આજે ટ્રેક્ટર લઈને આવી ગયો ખેતરને ટ્રોલીમાંથી ઉપાડી લીધો ચલાકો. એમાં એવું ને કે આપણે ઘાટી ઘાટી ભોમકામાં એરંડા લણવાના છે. બીજા બધા માણસો એરંડા લણતા હતા, મારી આ બધી ગાહડિયું થાય ને એરંડાની માથી ઉપાડીને હારવાની હતી. થોડુંક કાઠું છે પણ કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખ. આવી રીતે ગાહડિયું હારતા હારતા હારના 3:30 વાગી ગયા એટલે ચા પીવાનો ટાઈમ થઈ ગયો. પછી અડારીમાં ભરી લીધો ગરમા ગરમ રગડી ચા, બીજું હું હરવે હરવે પી લીધો. ચા પીને એરંડાનું લારું લઈને ભાગ્યો ને આવી ગયો બીજી વાડીએ. ત્યાં નહીં ધોઈને પાછો ભાગ્યો. હવે તમે કીધો ક્યાં જાવ ને? આ જતું ખોડિયાર જયંતી એટલે આપણે જવાનું છે માટેલ ધામ. માટેલ ધામ મારા ગામથી માત્ર 4 કિલોમીટર છે, પણ આડા દિવસે નો જઈ હેગી. પણ અમુક સ્પેશિયલ દિવસ હોય એટલે જાવું જરૂરી, એટલે હું મપ્પુભાઈ નીકળી ગયા. થોડીક જ વારમાં ફાઇનલ પોગી ગયા અમે માં ખોડિયાર નું ધામ માટેલ. અને જો આ રહી મેન બજાર હુંરા થાક આવી ગયા ખોડિયાર માના મંદિરે. અમે મંદિરે પોગ્યા ત્યાં થઈ જતી ખોડિયાર માની ભવ્ય આરતી ચાલુ. આરતી પૂરી થઈ જતી આપડા ઘણા બધા ભાઈબંધો મળી ગયા, એટલે કે આ બધા આપડા વિડીયો જોવે છે એટલે બધાને વ્લોગમાં લઈ લીધા. ને હવે હાલો ભાગી ક્યાં ને હવે ઘરે. ને આજ બાકાજી કી નથી બોલાવી, બાકી બધાને જય ખોડિયારમાં.